ચાલો આજે આપણે એક બહુ જ જૂની પણ ખૂબ જ રસપ્રદ ગાથામાં ડૂબકી મારીએ. આ કથા એક એવા વચનની છે જેની શક્તિએ એક સાધારણ ચોરનું જીવન એવી રીતે બદલી નાખ્યું કે એ રાજ્યના સૌથી ઊંચા પદ સુધી પહોંચી ગયું. આખી વાર્તાનો સાર, એનો હૃદય બસ આ એક જ વાક્યમાં છે: તમારે જૂઠું ન બોલવું. એક મહાત્માએ આપેલું આ સરળ પણ અત્યંત શક્તિશાળી વચન એક એવા વ્યક્તિને મળ્યું જેની પાસેથી કોઈ આવી અપેક્ષા જ ન રાખી શકે. તો આ વાર્તાનો જે મુખ્ય પાત્ર છે એ છે એક ચોર. એનું જીવન તો ચોરી કરીને ચાલતું હતું, પણ એક દિવસ એની મુલાકાત એક સંત પુરુષ સાથે થઈ અને બસ એ એક મુલાકાત એનું આખું ભાગ્ય બદલવા માટે પૂરતી હતી. તો બન્યું એવું કે મહાત્માએ એને કહ્યું કે જીવનમાં કોઈ એક નિયમનું પાલન કર, અને ચોરે એક એવું વ્રત માંગ્યું જે બહુ જ અસામાન્ય હતું: સંપૂર્ણ પ્રામાણિકતાનું, ક્યારેય જૂઠું ન બોલવાનું વ્રત. એના જે 4 સાથી ચોર હતા એમને તો આ બહુ જ વિચિત્ર લાગ્યું, પણ એમને એના પર વિશ્વાસ હતો. અને હવે એના આ વચનની, એની પ્રામાણિકતાની પહેલી અને સૌથી મોટી પરીક્ષાનો સમય આવી ગયો હતો. આ 5 ચોરોએ સાથે મળીને એમના જીવનની સૌથી મોટી ચોરીનો પ્લાન બનાવ્યો: સીધા રાજાના ખજાના પર જ હાથ સાફ કરવાનો. અહીં વાર્તામાં એકદમ અણધાર્યો વળાંક આવે છે. બન્યું એવું કે રાજા પોતે વેશપલટો કરીને નગરમાં ફરી રહ્યા હતા અને એમની મુલાકાત આ ચોરો સાથે થઈ. જ્યારે એમણે પૂછ્યું કે તમે કોણ છો, તો પેલા ચોરે સાચે સાચું કહી દીધું. એની આવી પ્રામાણિકતા જોઈને રાજાને ડર લાગવાને બદલે કુતૂહલ થયું અને એ પણ ચોર બનીને એમની ટોળકીમાં જોડાઈ ગયા. હવે જુઓ સત્યની તાકાત શું હોય છે. જેવો એ મહેલમાં દાખલ થવા ગયો, ચોકીદારે એને રોક્યો અને પૂછ્યું, કોણ છો? ચોરે પોતાના વચન મુજબ સાચું જ કહ્યું: અમે ચોર છીએ. હવે ચોકીદારે વિચાર્યું, અરે, કોઈ ચોર વળી આવું છાતી ઠોકીને કહે ખરો? ના ભાઈ ના, આ તો કોઈ મોટો અધિકારી જ હોવો જોઈએ જે મજાક કરતો હોય. અને એમ માનીને એણે ખજાનાની ચાવીઓ પણ એને આપી દીધી. અને બસ કામ થઈ ગયું. વેશપલટાવાળા રાજા સહિત આ 6 લોકોએ સોના મહોરોથી ભરેલી 6 પેટીઓ ઉઠાવી શહેરની બહાર જઈને એને દાટી દીધી. અને પછી બધા પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. જ્યાં એક તરફ આપણો પ્રામાણિક ચોર હતો, ત્યાં હવે વાર્તામાં એક એવા પાત્રનો પ્રવેશ થાય છે જે બિલકુલ એનાથી ઉલટો છે: રાજાનો દીવાન, એટલે કે મુખ્યમંત્રી. એક એવો માણસ જેની પાસે પદ હતું પણ સિદ્ધાંતો નહીં. સવાર પડી, ચોરીની વાત આખા મહેલમાં ફેલાઈ ગઈ અને દીવાન સાહેબ પહોંચ્યા ખજાનાની તપાસ કરવા. એને ખબર હતી કે ખજાનામાં સોનાની 10 પેટીઓ હતી. એણે જોયું કે હવે તો ફક્ત 4 જ બચી છે, એટલે એ સમજી ગયો કે 6 પેટીઓ ચોરાઈ ગઈ છે. અને બસ અહીં જ દીવાનની નિયત બગડી. એણે વિચાર્યું કે આ તો સોનેરી તક છે, દોષ તો બધો ચોરો પર જ જવાનો છે, તો લાવને હું પણ મારો હાથ સાફ કરી લઉં. અને એણે પેલી બાકીની 4 પેટીઓ પણ ગુપચુપ પોતાના ઘરે સંતાડી દીધી. એણે રાજા પાસે જઈને ખોટો રિપોર્ટ આપ્યો. કહ્યું કે મહારાજ, લૂંટાઈ ગયા, 10 પેટીઓ ચોરાઈ ગઈ. હવે રાજા તો બધું જાણતા જ હતા, કારણ કે પોતે ત્યાં હતા, પણ એ ચૂપ રહ્યા, કશું જ બોલ્યા નહીં. એમણે મંત્રીની રમત જોવાનું નક્કી કર્યું. 1 મહિનો વીતી ગયો, કોઈ પત્તો ન લાગ્યો. અને પછી રાજાએ એક એવી જાહેરાત કરાવી જેણે બધાને ચોંકાવી દીધા. રાજાને પેલો પ્રામાણિક ચોર બરાબર યાદ હતો. એમને પૂરો વિશ્વાસ હતો કે સત્યના વચનથી બંધાયેલો એ માણસ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ ચોક્કસ આવશે. અને થયું પણ એવું જ. નક્કી કરેલા સમયે એ ચોર દરબારમાં આવીને ઊભો રહ્યો. મોતને સામે જોઈને પણ એ ડર્યો નહીં. આખો દરબારમાં સોપો પડી ગયો. બધા એ જ જોતા હતા કે હવે શું થશે. રાજાએ પૂછ્યું અને ચોરે કોઈ જ ડર વગર એકદમ સાચું કહી દીધું: મહારાજ, અમે 6 ચોર હતા અને 6 પેટીઓ લઈ ગયા હતા. બસ આટલું જ. જીવ જાય તો જાય, પણ વચન ન જવું જોઈએ. આ સાંભળીને તો દીવાનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ તરત જ બરાડી ઉઠ્યો: ના મહારાજ, આ જુઠ્ઠો છે, આ ખોટું બોલે છે, 10 પેટીઓ ચોરાઈ છે. એને લાગ્યું કે એની પોલ હવે ખુલી જશે. અને ત્યારે રાજાએ પોતાનું મૌન તોડ્યો. એમણે કહ્યું કે 6થો ચોર બીજું કોઈ નહીં પણ હું પોતે જ હતો. અને તરત જ સિપાઈઓને દીવાનના ઘરે તપાસ કરવાનો હુકમ આપ્યો. અને ત્યાંથી
પેલી 4 પેટીઓ મળી આવી. બસ દીવાનનું બધું કપટ ખુલ્લું પડી ગયું. અને હવે વાર્તાના એ શક્તિશાળી અંત તરફ જઈએ જ્યાં રાજા પોતાનો ન્યાય સંભળાવે છે. રાજાએ ભરી સભામાં કહ્યું, અસલી ચોર તો આ દીવાન છે, જેણે રાજકોષ સાથે ગદ્દારી કરી. આ માણસ જેને તમે ચોર કહો છો એ તો શાહુકાર છે, એક ઈમાનદાર માણસ છે. અને કપટી દીવાનને જેલમાં પૂરી દેવામાં આવ્યો. અને એની સત્યનિષ્ઠાનું ઇનામ શું મળ્યું ખબર છે? કોઈ ધન દોલત નહીં, પણ રાજ્યનું સૌથી મોટું પદ. રાજાએ એ ચોરને જ પોતાનો નવો દીવાન બનાવી દીધો. તો જુઓ, આ વાર્તા આપણને કેટલું બધું શીખવે છે. શિસ્ત અને સિદ્ધાંત પ્રત્યેની નિષ્ઠા ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. નમ્રતાથી સન્માન મળે છે અને સાચી સેવા જ સૌથી મોટો પુરસ્કાર છે. જ્યારે કપટ એ તો હંમેશા પતન તરફ જ લઈ જાય છે. તો અંતમાં બસ આ એક જ સવાલ વિચારવા જેવો છે. એવું કયું એક સત્ય છે જેને જીવનમાં ઉતારવામાં આવે તો કોઈનું પણ જીવન બદલાઈ શકે? આ વાર્તા એ જ સત્યની શક્તિનો પુરાવો છે.